સુરતમાં વસ્તી ગણતરી માટે આજથી સેલ્ફ એમ્યુનરેશન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। હવે નાગરિકો સરકારી કર્મચારી ઘરે આવે તેની રાહ જોયા વગર પોતે જ ઓનલાઈન માધ્યમથી પોતાની માહિતી નોંધાવી શકશે। કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી આ નવી વ્યવસ્થાનો હેતુ વસ્તી ગણતરીની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાનો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આજે સવારે પોતાના નિવાસ સ્થાનેથી સેલ્ફ એમ્યુનરેશન પ્રક્રિયાની શરૂઆત કરી હતી। તેમણે ઓનલાઈન પોર્ટલ મારફતે પોતાની વિગતો નોંધાવી અને નાગરિકોને પણ ડિજિટલ માધ્યમનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી। સરકાર દ્વારા તૈયાર કરાયેલા એપ અને ઓનલાઈન પોર્ટલ મારફતે નાગરિકો પરિવારની વિગતો, સભ્યોની માહિતી, સરનામું, શિક્ષણ, રોજગાર સહિતની જરૂરી માહિતી ઘરે બેઠા જ ભરી શકશે। જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે। વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોના યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે। સાચા જનગણના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે તારીખ 17 મે 2026થી 31 મે 2026 દરમિયાન યોજાનારી સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લો અને પોતાના ઘરે બેઠા ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવો। આપ દ્વારા આપવામાં આવેલી માહિતી કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે। જનગણનામાં આપની ભાગીદારી રાષ્ટ્ર નિર્માણમાં આપનું મહત્વપૂર્ણ યોગદાન છે। ચોટીલામાં યુવાન પર